ગુજરાત સમાચાર ગુજરાતનું અગ્રેસર દૈનિક અખબાર છે। નવી ટેકનોલોજીને આત્મસાત કરી ગુજરાત સમાચારે નવું ચીલું આચર્યું છે। ગુજરાત સમાચાર હવેથી બોલતું ગુજરાત સમાચાર બન્યું છે। વાચકો માટે સમાચાર વાંચવાનો અનુભવ વધુ રસપ્રદ બનાવવા ગુજરાત સમાચારે ક્યુઆર કોડ સ્ક્રીનિંગથી અદ્યતન સુવિધા રજૂ કરી છે। હવે વાચકો અખબારમાં છપાયેલા ક્યુઆર કોડને સ્કેન કરી અને સમાચાર સાંભળી શકશે અને વિડીયો દ્વારા ઘટનાઓની વિગતો જોઈ પણ શકશે। ગુજરાત સમાચારમાં જે સમાચારમાં ક્યુઆર કોડ હશે તેને તમારે તમારા મોબાઈલથી સ્કેન કરવાનું રહેશે। સ્કેનિંગ કર્યા બાદ જીએસટીવીની વેબસાઇટ અને એપ પર ક્લિક કરી તમે સમાચારને જોઈ તેમજ સાંભળી પણ શકશો। આ નવીન પહેલથી ગુજરાત સમાચારે ડિજિટલ યુગમાં પગલું માંડ્યું છે, જેનાથી રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ સહિત ગુજરાતના મુખ્ય શહેરો અને મુંબઈ, ન્યૂયોર્ક જેવા વૈશ્વિક સ્થળોએ વસતા ગુજરાતી વાચકોને લાભ થશે। આ સુવિધા ખાસ કરી યુવા વર્ગ અને ટેક સેવી વાચકોને આકર્ષશે। ગુજરાત સમાચારની આ પહેલ પત્રકારત્વમાં નવો યુગ શરૂ કરશે, જે વાચકોને સમાચારો સાથે વધુ નજીકથી જોડશે। છાપાઓએ આપણને ડોલ આપવાની શરૂ કરી હતી, આ ભેટ આપવાની શરૂ કરી હતી, એ પછી કંઈક બદલ્યું હોય એવું ઘણા વર્ષે હું જોઈ રહી છું। આજના ગુજરાત સમાચારમાં એક જબરજસ્ત કૂદકો છે અને આ ટેકનોલોજીનો કૂદકો છે। હાય, હું છું દેવકી और ये देवकी के साथ जनहित में जारी। આ છે આજનું ગુજરાત સમાચાર અને એમાં લખ્યું છે કે આજના જે સમાચારની અંદર ક્યુઆર કોડ આપવામાં આવ્યો હોય, જેમ કે અહીંયા ક્યુઆર કોડ છે, અહીંયા ક્યુઆર કોડ છે, પછી અહીંયા ક્યુઆર કોડ છે, તો આ ક્યુઆર કોડને સ્કેન કરવાથી સીધા સમાચાર ખુલી જશે। હવે ઇફ યુ વોન્ટ વી કેન ઓલ્સો ટેસ્ટ ધીસ। તમારે છાપામાંથી ક્યુઆર કોડને સ્કેન કરવાનો છે એટલે સમાચાર સીધા તમારી પાસે બે ઓપ્શનમાં ખુલશે, કાં તો બ્રાઉઝર કાં તો એપની અંદર, અને એકવાર આવી જાય પછી ઓડિયો વિઝ્યુઅલ બંને દેખાશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 2016માં પીરાણા ખાતે 1500 કેસીઆઈ ગામમાં રેડિયેશન સ્લજ હાઇજીનાઇઝેશન પ્લાન્ટ બનાવ્યો હતો। ગટરનું પાણી ટ્રીટ કર્યા બાદ વધતા સ્લજને રેડિયેશન દ્વારા ખાતર બનાવવાના હેતુથી આ પ્લાન્ટ બનાવાયો હતો। બેસિકલી આપણા છાપાઓમાંથી કોઈ એકે હવે નવી ટેકનોલોજીનો સપોર્ટ આ રીતે લેવા માંડ્યો છે, જેને કારણે થઈને આપણને સમજાય કે એમને પણ ખબર છે કે લોકો છાપા વાંચે એની સાથે સાથે એ ઓડિયો વિઝ્યુઅલથી પણ ટેવાયેલા છે। વોટ ઇફ they don't want to read the newspaper but they want to scan the news? Now you can.